અને ગૃહનો આજે છેલ્લો દિવસ છે. સ્વાભાવિક રીતે છેલ્લા દિવસે ગૃહમાં હસી મજાક પણ ઘણી વખત જોવા મળતું હોય છે, અને આજે પણ એવું થયું છે. પણ જો કે આ હસી મજાકની વચ્ચે એક ટોણો પણ હતો. શૈલેષ પરમાર આજે કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા, અને એમાં ગૃહના ફ્લોર ઉપરથી, વિધાનસભાના ફ્લોર પરથી એમણે રમૂજી અંદાજમાં એમણે કહ્યું કે ભાઈ, સરકારમાં માલ અમારો જ છે. પહેલી લાઈનમાં જે બધા બેઠા છે મંત્રીઓ અમારા જ છે. હિરેન જોડાયા છે. હિરેન, કઈ વાત ઉપર આ વાત નીકળી અને આજે તંજ કસ્યો, આજે ટોણો માર્યો સરકારને, એ શું હતો? મહેસૂલ વિભાગના બિલ પરની ચર્ચા હતી. એ સમયે સ્વાભાવિક રીતે ભાજપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા અને અન્ય બાબતો પરની સ્વાભાવિક આ પ્રકારની ટકોર થતી હોય છે. એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાનું પ્રવચન બિલ પર આપી રહ્યા હતા, અને એ સમયે એમણે કહ્યું હતું કે સામે જે બેઠા છે એમાં પણ માલ મોટા ભાગનો અમારો છે. આ સાથે એમણે એ પણ કહ્યું કે અમારો માલ છે પહેલી લાઈનમાં દેખાય છે, એટલે કે જે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીઓ છે અને જે ટ્રેઝરી બેન્ચ, જેને વિધાનસભાની ભાષામાં કહેવામાં આવે છે, પહેલી લાઈનમાં બેસતા મંત્રીઓ છે, એ પહેલી લાઈનના મોટાભાગના મંત્રીઓ પણ અમારા છે. તમારા એટલે કે ભાજપના જે મંત્રીઓ છે એમણે માત્ર પાટલીઓ થપથપાવવાની છે, આ પ્રકારની હળવી ટકોર કરી હતી. ભાજપના ધારાસભ્યોએ માત્ર ઉછળકૂદ કરવાની છે, એ પ્રકારની સ્થિતિ પણ વિધાનસભા ગૃહમાં એમણે ઉલ્લેખ કર્યો હતો. સ્વાભાવિક રીતે આ મહેસૂલ વિભાગનું બિલ અને આ ઉપરાંત એક બિલ, અન્ય બિલ હતું. આ બંને બાબતોને સંદર્ભને ટાંકી અને શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં આ પ્રકારની હળવી વાત રજૂ કરી હતી. જો કે ભાજપના ધારાસભ્યો આ સાંભળી અને થોડાક સમય માટે સ્તબ્ધ થઈ ગયા હતા.